હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? બધાને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અને હોળી નિમિત્તે બધાને હેપી ન્યૂ યર એન્ડ હેપી ધૂળેટી. કેમ કે આ વખતે પડતર દિવસ એક આવ્યો છે. કાલે હોળી હતી, હોળી પ્રગટાવવામાં આવી હતી રાત્રે, અને એના પછીના દિવસે પડતર દિવસે આ વખતે પહેલી વાર આવ્યો છે. એટલે આજે પડતર દિવસ છે અને કાલે ફરીથી ધૂળેટી છે. તો ધૂળેટીનો કાલે તહેવાર મનાવવામાં આવે છે. એટલે બધા એકબીજાને પિચકારીથી અને ફુગ્ગાથી કલર નાખશે, પ્લસ રંગોળી, ગુલાલ અને ઓઇલ બી ઉપયોગ કરે છે, પોદળા ઉપયોગ કરે, પાણી એકબીજાને નાખે છે. એ રીતે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. એ દરેક ગુજરાતમાં અને ગુજરાતની બહાર ભરમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે અને બધા ધામધૂમથી ઉજવે છે. સારું એવું જમવાનું બનાવે છે અને બધા જ તહેવારોમાં લોકો બધા નવા નવા કપડાં પહેરતા હોય છે. પણ ધૂળેટીના દિવસે એક એવો તહેવાર છે, એમાં પબ્લિક માણસો જૂના કપડાં પહેરતા હોય છે. કેમ કે એ કપડાં પછી બીજી વાર યુઝ કરવામાં આવતા નથી, પહેરતા નથી. એટલે એ એક તહેવાર એવો છે કે એમાં જૂના કપડાં પહેરે છે. જ્યારે પણ હોળી પ્રગટાવે ને ત્યારે તો હોળીના દર્શન કરવા માટે નવા જ કપડાં પહેરતા હોય છે અને સારું એવું જમવાનું બનાવે છે, મિષ્ટાન બનાવે છે અને દરેક ઘરમાં સારી એવી ઉજવણી થતી હોય છે. અને આ હોળી એક ધાર્મિક તહેવાર છે. એમાં બધા જ તહેવારો આવે છે. હોળી, રક્ષાબંધન, નવરાત્રિ, દિવાળી, બધા તહેવારો આવે છે. એમાં પણ આ હોળી તહેવાર એવો એક મહત્ત્વનો ગણાય છે અને હોળીનો તહેવાર બહુ જ અને ખૂબ જ મજા આવે છે. તમે પણ મજા કરજો, બરાબર? તો હોળીનું આપણે મહત્ત્વ થોડું સમજીએ કે હોળીનું મહત્ત્વ શું છે, એનો ઇતિહાસ શું છે, કે હોળી કયા કારણથી કેવી રીતે ઉજવવામાં આવે છે, એ આપણે આજે જોઈશું. એનું મહત્ત્વ જાણીએ, એનો ઇતિહાસ જાણીએ. અને હોળી તો ઉજવીએ પણ એનો ઇતિહાસ જાણતા ના હોય તો તહેવાર મનાવવાનો કોઈ અર્થ નથી. એટલે આપણે થોડું ઘણું હોળી વિશે સમજવું જોઈએ, એને જાણવું જોઈએ કે હોળીનો તહેવાર આપણે તો ઉજવીએ તો જ ખરા, પણ એનું મહત્ત્વ શું છે ઓલરેડી એ તો જાણવું જોઈએ ને. તો આ વિડીયોમાં તમે બની રહેજો અને હું હોળીનું મહત્ત્વ તમને સમજાવું છું, કેવી રીતે હોળી ઉજવાય છે અને ધૂળેટી ઉજવાય છે અને આ તહેવાર કેવી રીતે ઉજવાય છે એ તમે ચોક્કસથી સાંભળજો અને યાદ રાખજો. કાલે ઉઠીને સાંભળશો તો બીજાને કહેજો. તમારા મોટા હોય તો નાના બાળકોને તમે કહેશો તો નાનું બાળક ખુશ થઈ જાય. કેમ કે એનું મહત્ત્વ, એનો ઇતિહાસ જાણવામાં વધુ મજા આવતી હોય છે. તો હોળીનું ધાર્મિક મહત્ત્વ એવું છે કે એક નગર હોય છે, એ નગરમાં હિરણ્યકશ્યપ નામનો એક રાક્ષસ રહેતો હોય છે. જબરજસ્ત રાક્ષસ, વાતાભારે રાક્ષસ હોય છે. બહુ જ પબ્લિકને હેરાન કરતો હોય છે એ રાક્ષસ અને ખૂબ જ અતિશય ત્રાસ આપતો હોય છે, એવો રાક્ષસ હોય છે. તો એ રાક્ષસનો પુત્રનું નામ હતું પ્રહલાદ. તો પ્રહલાદ ખૂબ જ હોશિયાર અને ધાર્મિક ભક્તિભાવવાળો હતો. પ્રહલાદ ખૂબ જ ભગવાનમાં ભક્તિ કરતો હતો અને ખૂબ જ પૂજા કરતો હતો. દરેક મંદિરમાં જતો હતો અને દરેક મંદિરમાં પૂજા અને કથા, સત્સંગ, ભજન, કીર્તન કરતો હતો. એ હિરણ્યકશ્યપ રાજાને ગમતું હતું નહીં. એ પ્રહલાદનો પિતા હતો હિરણ્યકશ્યપ રાક્ષસ. એને ખૂબ જ ત્રાસ આપે છે બધી જ રીતે.
એ પ્રહલાદને ખૂબ જ ના પાડે છે કે તું ભગવાનમાં માનીશ નહીં, તું ભગવાનની પૂજા કરીશ નહીં. તોય છતાં પ્રહલાદ આ વાતને માનતો નથી અને ભગવાનમાં લીન થઈને ભગવાનનું નામ લઈને હરિહરિ કરીને જય શ્રી કૃષ્ણ ભગવાનનું નામ લઈને અને એ ભક્ત બની જાય છે. અને ભક્તિ એટલી બધી ભક્તિ હોય છે એને કે એને ભગવાન કયા પણ તકલીફ પડતી હોય તો તકલીફ પડવા દેતા નથી. એટલા બધા પ્રહલાદ ચમત્કારી બની જાય છે ખૂબ જ. અને એને બધી જ જગ્યાએ મારવા કરે છે. એને એક દરિયા કિનારે લઈ જાય છે, દરિયા કિનારે દરિયામાં નાખી દે છે અને ત્યાં પણ પ્રહલાદ બચી જાય છે. અને જબરજસ્ત ઊંચા પર્વત ઉપર લઈ જાય છે અને તે પર્વત ઉપરથી પણ એને નીચે ફેંકી દેવામાં આવે છે પ્રહલાદને. પણ ત્યાં ભગવાન સપોર્ટ કરે છે, ભગવાન એને બચાવી લે છે. અને આવી રીતે વારે ઘડીએ મારવાની કોશિશ કરે છે કે એટલું બધું ઝેર એકવાર ઝેર પણ પીવડાવે છે અને એ ઝેર પણ એને પચતું નથી અને ત્યાં પ્રહલાદ બચી જાય છે. એવી રીતે બધી જગ્યાએથી સાપ પણ રૂમમાં જ્યાં ઊંઘ્યો છે પ્રહલાદ ત્યાં સાપ પણ મોકલે છે. સાપ મૂકી દે છે 2-3 સાપ ઝેરીલા એકદમ, પણ ત્યાં પણ એને કરડે છે સાપ, પણ તેને ડંખ વાગતા નથી, ઝેર જતો નથી એને શરીરમાં, કેમ કે ભગવાનનું એને ખૂબ જ ભક્તિ હતી અને ખૂબ જ એને ચમત્કારી અને એ કામ બની ગયો હતો. તો આ રીતે ખૂબ જ એને હેરાન કરે છે. પોતાના પિતા છે પ્રહલાદનો તો છતાં ખૂબ જ હેરાન કરતો હોય છે રાક્ષસ કશ્યપી. પછી એક દિવસ વિચારે છે કે પ્રહલાદની ફોઈ હોલિકા અને કશ્યપી રાજા જે કશ્યપી રાક્ષસ હતો એ કશ્યપી રાક્ષસની બેન હોલિકા, એને એક દિવસ હોલિકા બી ચમત્કારી જ હતી. એની જોડે જે લાલ ઓઢણી હતી એ લાલ ચૂંદડી હતી, એ લાલ ચૂંદડી એ એક ચમત્કારી હતી કે ગમે ત્યાં એને કંઈ બી તકલીફમાં લાલ ચૂંદડી ઓઢે કે લાલ ચૂંદડી પકડે તો હોલિકા ગમે એવા કામમાં તે બચી જતી હતી, કેમ કે એ ચૂંદડી હતી ને એ જે ઓઢણી હતી એ લાલ ઓઢણી ચમત્કારી હતી. તો રાક્ષસ કશ્યપી શું કરે છે, હોલિકાને કહે છે કે એને તું આ લાલ ચૂંદડી ઓઢી અને જે સળગાવવામાં આવે છે જબરજસ્ત લાકડા ભેગા કરે છે, ચાણા આ તે બધું ભેગું કરીને જબરજસ્ત ભઠ્ઠો બનાવે છે અને એમાં શું કરે છે હોલિકાને બેસાડી દે છે લાલ ચૂંદડી ઓઢાડીને. અને એમાં શું કરે છે કે જે પ્રહલાદ હતો ને પ્રહલાદને એને ખોળામાં બેસાડી દે છે. એમનો ઈરાદો શું હોય છે કે પ્રહલાદને મારવાનો ઈરાદો હોય છે કે કશ્યપી રાક્ષસને એમ હતું કે હોલિકા બચી જશે, કેમ કે જે ચૂંદડી હતી એ ચમત્કારી હતી અને એની બેન ઉપર એને ભરોસો હતો, પણ પોતાનો પુત્ર ઉપર ભરોસો હતો નહીં. એટલે શું કરે છે ત્યાં હોલિકાને બેસાડે છે અગ્નિમાં બેસાડી અને ચૂંદડી ઓઢાડે છે. ઓઢાડી અને જે પ્રહલાદ છે પ્રહલાદને એને ખોળામાં બેસાડે છે અને ત્યાં અગ્નિ પ્રગટ કરે છે. તો બને એવું છે કે આ એક ઐતિહાસિક છે, આગળનો ઇતિહાસ છે, એટલે એના પરથી જ આ હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. તેથી જે ચૂંદડી હતી, જે ઓઢણી હતી હોલિકાની એની પ્રહલાદની ફોઈની એકદમ ચમત્કાર થાય છે. ત્યાં જબરજસ્ત પવન આવે, વાવાઝોડું આવે છે અને જે ચૂંદડી હતી એ શું થાય છે ઉડી જાય છે અને ઉડી જતાં જ હોલિકા એ આગમાં બળી જાય છે, ભસ્મ થઈ જાય છે, કેમ કે એની જોડે ચૂંદડી હોતી નથી. એ ચૂંદડી શું થાય છે ચમત્કાર થાય ને ઉડી જાય છે. તેથી એ હોલિકા ત્યાં રાખ થઈ જાય છે, ભસ્મ થઈ જાય છે આગમાં અને પ્રહલાદ ત્યાં બચી જાય છે. તો તે દિવસથી આ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. હોળીનો તહેવાર
તે દિવસથી ઉજવે છે અને ધામધૂમથી બધા માણસો એની પૂજા કરે છે, પ્રહલાદની પગે લાગે છે અને ખૂબ જ ધામધૂમથી એનું વરઘોડું કાઢે છે અને એને માન આપે છે અને તે દિવસથી પછી રાત્રે સળગાવે છે. હોળીનો તહેવાર એટલે કે હોળીને એને દર્શન કરે છે, પ્રગટાવે છે. એટલે આપણે જ્યારે હોળી હોય ત્યારે હોળી સળગાવે છે, એની પૂજા કરે છે, દર્શન કરે છે. દાણી, મગફળી, ચણા, સિંગ ચણા બધું ખાય છે પબ્લિક અને નારિયેળ વધેરે છે. હોળિકાને દર્શન કરે છે અને એવી રીતે હોળીનો તહેવાર ઉજવે છે. અને એના બીજે દિવસે ધૂળેટી હોય છે, તો ધૂળેટીના દિવસે જૂના કપડાં પહેરી અને રંગ અને પિચકારી એકબીજા પર છાંટે છે અને પાણી બી નાખે અને ઓઇલ નાખે, એકબીજાને નાખી અને આ તહેવારની ઉજવણી કરતા હોય છે. તો બધા તહેવાર કરતાં ધૂળેટીનો તહેવાર એવો છે કે ત્યાં નવા કપડાં પહેરવાના આવતા નથી. ત્યાં કયા કપડાં પહેરવાના આવે છે? મારા યુટ્યુબ મિત્રો, જૂના કપડાં પહેરીને ધૂળેટીની તહેવાર ઉજવાય છે. તો તમે બધા પણ હોળીનો તહેવાર અને ધૂળેટી સરસ ઉજવજો, મોજ કરજો અને આ ખાસ ઇતિહાસ યાદ રાખજો. બધાને હેપી હોળી, હેપી ધૂળેટી. અહીંયા મારો વ્લોગ પૂરો કરું છું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને, જય માતાજી.